ગર્ભ સંસ્કાર એ માત્ર કોઈ યોગ ક્લાસ નથી, કોઈ એક્ટિવિટી નથી કે મંત્ર તંત્ર નથી. એ હોલિસ્ટિક રિધમ છે જે આપણે મિથ્સ એન્ડ ફેક્ટ્સ પાઠમાં ક્લિયર કરીશું. પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક રિસર્ચ પણ એવું કહે છે કે માતા પિતાનું રૂટીન, ઘરનું વાતાવરણ અને તેનો જે ડાયટ જે છે તેની સીધી અસર બાળકના મન ઉપર પડે છે અને એ તે બાળકને એબ્ઝોર્બ કરે છે. ગર્ભ સંસ્કાર એટલે શું? ગર્ભ સંસ્કાર એટલે કોન્શિયસ ઇનપુટ્સ, જેમાં માતા પિતા બંનેના આહાર, વિચાર, વાણી, વર્તન અને બોન્ડિંગની અસર બાળકના મગજ અને તેની ભાવના ઉપર થાય છે. ગર્ભ સંસ્કાર માટેના ઘણા બધા મિથ્સ અને ફેક્ટ્સ છે, તેના ઉપર આજે ચર્ચા કરીએ. ઘણા લોકો એવું માને છે કે જ્યારે પ્રેગ્નન્સી રહી જાય એટલે ધાર્મિક કાર્યો વધારે કરવા જોઈએ કે ધાર્મિક વાંચન કરવું જોઈએ. ત્યારે ફક્ત ને ફક્ત ધાર્મિક વાંચન કે ધાર્મિક કાર્યો ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમારો ડાયટ, તમારું માઇન્ડફુલનેસ, તમારા ઇમોશન્સ, તમારું વોકિંગ, બ્રીધિંગ, આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા પેશન્ટ અમને આવીને એવું કહેતા હોય છે કે મેડમ મારે 8મો મહિનો બેસી ગયો કે તો 5મો મહિનો બેસી ગયો, હવે અમારા માટે ગર્ભ સંસ્કાર વર્કફુલ રહેશે, કામનું રહેશે. તે માટે અમે એવું કહેતા હોઈએ છીએ કે 1 મિનિટમાં 2.5 લાખ ન્યુરોન્સ બને છે. માટે બાળક માટે ગર્ભ સંસ્કાર ગર્ભાવસ્થામાં 1 મિનિટ ઇમ્પોર્ટન્ટ છે. શું ગર્ભ સંસ્કાર એ ફક્ત મમ્મી માટે છે? બિલકુલ નહીં. મમ્મીની સાથે સાથે પૂરા પરિવાર અને ખાસ કરીને હસબન્ડને પણ તેના રિચ્યુઅલ્સ એટલે તેના સિદ્ધાંતોને સમજવા એટલા જ જરૂરી છે, જેથી કરીને આવનારું બાળક વધારે ખુશહાલ, સ્વસ્થ અને બુદ્ધિમાન આવી શકે. હવે આપણે જોઈશું ડેઇલી હોલિસ્ટિક રિધમ માટેના 3 પિલર્સ. નંબર 1, બ્રીથિંગ. 5 મિનિટ માટે એક શાંત જગ્યાએ બેસી જવાનું છે. 2 સેકન્ડ માટે શ્વાસ લેવાનો છે અને 4 સેકન્ડ માટે શ્વાસને બહાર કાઢવાનો છે. આવું 10 વાર તમારે ડેઇલી પ્રેક્ટિસ કરવાની છે. જ્યારે તમે બ્રીથ કરો છો ત્યારે એવું વિચારવાનું છે કે મારી અંદર પ્રેમ, દયા, કરુણા આ બધા જ ભાવો મારા શરીરની અંદર પ્રવેશી રહ્યા છે અને જ્યારે તમે બ્રીથ છોડો છો એટલે કે શ્વાસ છોડો છો ત્યારે મારી અંદરથી ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર બધા દુર્ગુણો બહાર નીકળી રહ્યા છે. આની ઇમ્પેક્ટ એ પડશે કે તમારું આવનારું બાળક વધારે માનસિક સ્વાસ્થ્યવાળું આવી શકે છે. સેકન્ડ છે બોન્ડિંગ એટલે કે ગર્ભ સંવાદ. બાળક સાથે પ્રેમ ભર્યો ગર્ભ સંવાદ ડેઇલી તમારે 3 મિનિટ માટે કરવાનો છે. નંબર 3 છે આહાર રિધમ. ઋતુ અનુસાર તમારે સાત્વિક અને સિમ્પલ પ્લેટ રેડી કરવાની છે અને સાથે સાથે ડેઇલી તમને ખરેખર જ્યારે ભૂખ લાગે છે ત્યારે જ જમવાનું છે. આ બધી જ એક્ટિવિટીઝને વધારે જટિલ નહીં બનાવતા, જેટલી બને એટલી સરળ રાખવાનો પ્રયત્ન કરો. હવે આપણે એક નાની એક્ટિવિટીઝ કરીશું. કોઈક શાંત જગ્યાએ તમારે બેસી જવાનું છે. શક્ય હોય તો પદ્માસન અથવા તો સિદ્ધાસનમાં બેસી જાઓ. કમર ગરદનને સીધી રાખો, આંખને એકદમ હળવા બંધ કરી લો અને શ્વાસ ઉપર પૂરેપૂરું ફોકસ કરો. આ જ્યારે કરો છો ત્યારે એવો ભાવ રાખો, એવી ફિલિંગ્સ રાખો કે તમારા હૃદયની અંદર ગોલ્ડન લાઇટ પ્રવેશી રહી છે અને બંને હાથને ગર્ભ ઉપર એટલે કે પેટ ઉપર મૂકીને બાળક સાથે કનેક્ટ થવાનું છે અને બોલવાનું છે કે આજે આપણે બંને એકદમ સ્વસ્થ, ખુશહાલ અને એકદમ આનંદમાં છીએ. આ તમે જો એક્ટિવિટી કરી લીધી છે તો તમારી ફિલિંગ્સ અથવા એક્સપ્રેશન અમને ખાસ કમેન્ટ કરજો અને 3 પિલર PDF માટે કમેન્ટ કરો GS સ્ટાર્ટ. હવે આના પછીનો આપણે વિડીયો જોઈશું પાપાનો રોલ. આપણા સુરતમાં ઓફલાઈન ગર્ભ સંસ્કાર ઉત્સવ થવા જઈ રહ્યો છે, જે પહેલા 50 કપલ માટે છે. રજિસ્ટર નાવ.